ચૂંટણીઓ ગઈ અને ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો એનો આનંદ છે, કારણ કે સનાતન ધર્મને બચાવવા માટે મોદીજી, યોગીજી વગેરે જરૂરી છે. પણ પ્રશ્ન એ થાય છે કે દારૂબંધી ખૂબ થવી જોઈએ, ઠેર ઠેર દારૂના દરોડા પડવા જોઈએ, સમાજ વ્યસનમુક્ત બનવો જોઈએ. એ થતો નથી. સાધુ સંતો પણ બોલે છે કે ભાઈ વ્યસન છોડો, વ્યસન છોડો, પણ પાછલા બારણે ચૂપ બેઠા હોય છે. ક્યારેક ક્યારેક કોઈ સાધુએ એમ કહ્યું કે કેટલા દરોડા પડ્યા દારૂના, અમુક જગ્યાએ દારૂ છે તો તમે પકડો. એવું કશું થતું જ નથી. એટલે જો સમાજ વ્યસન મુક્ત હશે તો તંદુરસ્ત રહેશે, સુખી રહેશે, સમૃદ્ધ રહેશે. નહીંતર ગમે એટલા મોટા સારા રોડો હશે, સારી સગવડો હશે, સરકાર સવલતો આપશે, તો પણ પ્રજા બરબાદ જ થવાની છે. સરકાર મદદ કરે છે, એક બાજુ મદદ કરે છે, બીજી બાજુ દૂષણોને ડામી શકતી નથી. હપ્તાખોરી જો ચાલતી છે સમાજમાં તો સમાજનું ઉત્થાન થવું કઠિન છે. એટલા માટે સનાતન ધર્મને બચાવવો હોય તો એક તો વ્યસન મુક્તિ ખાસ જોઈશે. બીજું કે નાનામાં નાના માણસનો અવાજ સરકાર સુધી જવો જોઈએ. કોઈને અન્યાય ન થવો જોઈએ. પાયાની જે જરૂરિયાતો છે લોકોને એ મળવી જોઈએ. સરકાર મફત અનાજ આપે છે પણ સાથે સાથે વ્યસન મુક્તિ કરાવી શકતી નથી. એના માઠા પરિણામ આપણે જોઈએ છે. એટલે એક સાધુ તરીકે નમ્ર પ્રાર્થના, રાજનેતાઓને નમ્ર પ્રાર્થના, અમારા સાધુ સંતોને નમ્ર પ્રાર્થના કે ખુલ્લેઆમ બોલો અને સરકારને પણ સૂચન કરવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, વિનંતી કરવી જોઈએ. અને બિલકુલ ગુરુ ગોળ ખાતા હોય ને ચેલાને એમ કે તારે ગોળ ખાવાનું નથી તો બોજ ના લાગે, પણ ગુરુએ ગોળ ખાવાનો છોડવો પડે. સાધુ નિર્વ્યસની હશે તો બોલી શકશે, સંયમી હશે તો બોલી શકશે, શિસ્તવાળો હશે તો બોલી શકશે, કાયદામાં રહેતો હશે તો બોલી શકશે. તો સમાજને એક પ્રાર્થના છે કે આવીને ભ્રષ્ટાચાર ન થાય અને નાનામાં નાના અવાજ સુધી અવાજ જાય, માણસને મદદ મળે, સમાજમાં સુધારો આવે, રસ્તા સારા થાય, નગર સારા થાય, ગામડાઓ સારા થાય, વિચાર અભિયાન ચાલુ રહે, સંસ્કારો આવે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ.